નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આરટીઈ એક્ટ હેઠળ ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવતા 100 વિદ્યાર્થીઓના એડમિશન રદ થયા। પાંડેસરામાં બબાલમાં અજાણ્યા શખ્સોએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારતા મોત। સગ્રામપુરામાં મોડી રાત્રે એક મકાનમાં લાગી આગ, સંપૂર્ણ ઘર બળીને ખાખ। 1 કરોડના ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપીને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર 2ની ધરપકડ। વેસુમાં ચોકલેટની લાલચે 8 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા, પાડોશી મહિલાની સતર્કતાથી બાળકી પીંખાતા બચી। સુરતની જાણીતી બાબતોથી લઈ એક્ટિવિટી સુધીની માહિતી મળી રહે તે માટે એપ લોન્ચ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવામાં નિયમોમાં ગોલમાલ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આરટીઈ એક્ટ હેઠળ એડમિશન મેળવનારા બાળકોના વાલીઓની આવક નિયમ કરતાં વધુ હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ અલગ અલગ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે। જેના પગલે શાળાએ વાલીઓને ફી ના ભરે તો એલસી આપી દેવાનું કહેતા વાલીઓમાં રોષ ફેલાયો છે। બાળકોના એડમિશન રદ થતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને રોષ સાથે જણાવ્યું હતું કે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં શાળાએ અમારી આવક વધુ હોવાનું જણાવી એડમિશન રદ કરી દીધું છે, જે અન્યાય છે। જેને પગલે ડીઓએ કહ્યું હતું કે વાલીઓએ ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવ્યો છે અને કેટલાક વાલીઓના ઘરનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુ હતું। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ભૂલકા ભવન ખાતે વહેલી સવારે વાલીઓ એકત્રિત થયા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીના આ પગલા સામે રોષ ઠાલવ્યો હતો અને જિલ્લા શિક્ષણ વિભાગે માહિતી અનુસાર શહેરમાં 100થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કર્યા છે। વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવતા પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। આરટી નિયમો અનુસાર તે માતા પિતાના બાળકોને જ પ્રવેશ મળી શકે જેમની આવક 1.5 લાખથી ઓછી હોય। શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક વાલીઓના ઘર આલિશાન બંગલામાં છે, જ્યાં ફ્રીજ, એસી અને કાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। શિક્ષણ વિભાગે આરટી એક્ટ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓના ઘર અને બેંક ખાતાઓની તપાસ કરી, જે તપાસમાં અનેક વાલી માતા પિતાની વાસ્તવિક આવક અને જીવનશૈલી આરટીઈ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું બહાર આવ્યું હતું। કેટલાક વાલીઓના ઘરનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુનું જાણવા મળ્યું હતું, જેને પગલે હાલ આરટીઈ એક્ટ હેઠળ જેમણે એડમિશન લીધા હતા તેવા 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। જોકે એકાએક એડમિશન રદ કરવામાં આવતા વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો। તેમજ વાલીઓએ જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય તેમ છતાં શાળા દ્વારા આવક વધારે દર્શાવવાને કારણે જ એડમિશન રદ કરી દીધા છે। મોહિની છે, મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે। આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી લો। હવે તમે માંગ લઈને શું આવ્યો છો ને, છોકરા જે ભણે તે કયા વિષયમાં ભણે છે? પહેલા ધોરણમાં ભણે છે। માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે, 3 મહિના, અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે, બસ। એલસી લેવાનું કહી એલસી, હા, એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે। સુરતના વડોદ ગામના બાપુનગર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 36 વર્ષીય રાજ ઉર્ફે માલિયા નામના વ્યક્તિની અજાણ્યા શખ્સોએ સામાન્ય ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા મોત થયું છે। હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે।
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ ઉર્ફે માલ્યાનો અજાણ્યા શખ્સો સાથે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો અને ઝઘડાનું કારણ એ હતું કે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે રાજને ગળા, પેટ તેમજ પગના ભાગે ગંભીર ઘા મારી દેતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ હુમલામાં રાજ ગંભીર રીતે ઘાયલ થતા પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક રાજને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. મૃત્યુના સમાચાર મળતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી, જેમાં પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ આ ઘટના બાદ બાપુનગર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. રાજ ઉર્ફે માલ્યાના પરિવારજનો અને નજીકના લોકો આ અણધારી ઘટનાથી હચમચી ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના પાછળનું સાચું કારણ અને આરોપીને ઝડપી પાડ્યા બાદ સામે આવશે. હાલ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. पुलिस स्टेशन विस्तार में रात को एक राज उर्फे राज माल्या विकास पंडा है, इसकी दो लोगों ने हत्या कर दी और आसपास जो लोग खड़े थे उन्होंने बताया कि 3 लोग यहाँ बैठे थे, 2 लोग एक साइड में थे और ये था तो इसकी लकड़ियों से पीट के और वहाँ पे बॉडी बाद में लोगों ने चेक किया तो इसकी हॉस्पिटल में रेफर किया गया, उसकी डेथ हो गई. अभी पीएम करवा रहे हैं तो मौत का जो कारण है वो पीएम के बाद में रिपोर्ट में पता लगेगा और मौके पे एफएसएल की टीम के साथ में पंचनामा अभी चालू है और आरोपियों को आइडेंटिफाई किया गया है. उनको अभी पकड़ने के प्रयास चालू हैं. उनको पकड़ने के बाद जो भी आगे डिटेल आएगी हमारे पास में वो आप लोगों को शेयर करेंगे. पांडेसरा पुलिस स्टेशन विस्तार में સુરતના કોટ વિસ્તારમાં આવેલા સગ્રામપુરા ખાતે મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. રાત્રિના સમયે એકાએક આગ લાગવાની ઘટના બનતા આસપાસના રહીશો પણ ડરી ગયા હતા. ઘરના પાછળના ભાગે આગ લાગવાનું શરૂ થયા બાદ ઝડપથી આ આગ પ્રસરી હતી. સુરતના સગ્રામપુરા વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં આગ લાગતા સંપૂર્ણ ઘર બળીને ખાખ થઈ ગયું હતું. ઘરમાંથી 2 ગેસના બોટલો પણ મળી આવ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા નવસારી બજાર ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આગ ખૂબ ભીષણ પ્રમાણમાં લાગી હતી, કારણ કે મકાન જૂનું હોવાના કારણે મહદઅંશે લાકડાનો ઉપયોગ થયો હોવાના લીધે આ આગ ઝડપથી પ્રસરી હતી. મકાન માલિક મનીષાબેને જણાવ્યું હતું કે ગઈકાલે રવિવારે હોવાથી અમે બહાર ગયા હતા અને ત્યારબાદ રસોઈ બનાવીને જમીને અમે સૂઈ ગયા હતા. એકાએક જ પાછળથી ધુમાડો નીકળવાનું શરૂ થયા બાદ અમે દરવાજો ખોલીને જોયું તો આગ ખૂબ ઝડપથી પ્રસરી રહી હતી અને મકાન અમારું ખૂબ જ જૂનું અને લાકડાનું છે અને રસોડાનો ભાગ પણ નહીં કે કોઈ ભૂલ થાય અને આગ લાગે, સાથે પાછળ કોઈ વસ્તુ નહીં કે એકાએક આગ લાગી જાય. એવું કયા કારણોસર આગ લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા આરોપીને જામીન માટે હાઈકોર્ટમાં પોતાના માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. હાઈકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું અને જે ડૉક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવાયું છે તે ડૉક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડૉક્ટર શોભિત સિંહ ઠાકુરની ધરપકડ કરી હતી. શોભિત સિંહ ઠાકુરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ નકલી સર્ટિફિકેટ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા, જેથી પોલીસે હાલ આ કેસમાં રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2020માં 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ ગુનામાં એક પછી એક એમ 19 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ ગુનામાં સપ્ટેમ્બર 2020થી આરોપી આદિલ નુરાની સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને પોતાની જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી. જામીન અરજીની સાથે આદિલ નુરાનીએ પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું અને પુરાવા માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા આ સર્ટિફિકેટની તપાસ કરવા માટે પોલીસને જણાવવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મેડિકલ સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું હતું, તેમજ તે મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડૉક્ટર પણ નકલી હોવાનું સામે આવતા જ પોલીસે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. જે બોગસ ડૉક્ટરની તપાસ દરમિયાન આ નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર 2 શખ્સોના નામ સામે આવ્યા હતા, જેમાં પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે રાશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની હાલ ધરપકડ કરી છે. તેમજ પોલીસ દ્વારા આ બંનેની તપાસ પૂછપરછ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરને ફરી શરમમાં મૂકી દેનારી એક ઘટના વેસુ વિસ્તારમાં બની છે, જ્યાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય આરોપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે પડોશમાં રહેતી એક મહિલા દ્વારા સમયસર દાખવીને સતર્કતા દાખવવામાં આવતા સાહસના કારણે આ બાળકી નરાધમની ચંગુલમાંથી છૂટી શકી હતી અને વધુ મોટી દુર્ઘટના બનતી ટળી હતી. આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં 22 ડિસેમ્બર બપોરના રોજ 1 વાગ્યાના અરસામાં આસપાસના બિલ્ડિંગની નીચે 8 વર્ષીય બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય સૈલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપી દાદરની અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. અને આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતાં તે ચોંકી ઉઠી હતી. આ દ્રશ્ય જોઈને મહિલાએ તરત જ બાળકીનું નામ લઈ બૂમાબૂમ કરી મૂકી હતી અને મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી અને મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય સૈલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાથી બચી ગઈ હતી. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચી હતી. આ અંગે બાળકીના માતા પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ આપતા મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. અને સૈલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા પાડોશી મહિલાના સાહસને વખાણવામાં આવી રહ્યા છે, જ્યારે મહિલાની તત્પરતાના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી છે. શહેરમાં હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો હેતુ એ છે કે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે. સુરતની જ 2 બહેનો દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે આ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે અને હાઈ સુરત નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે. આ એપ્લિકેશન મારફતે સુરતમાં કઈ ઇવેન્ટ થઈ રહી છે અને કઈ જગ્યાએ બિઝનેસ ફેર છે, જ્યારે કઈ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે, તેમજ કઈ જગ્યાએ ચેરિટી કરવાની થી લોકોને ફાયદો થશે. આ સાથે સુરતમાં હાલમાં ક્યાં નવા સ્થળો બન્યા છે અને જ્યાં પરિવાર અને મિત્રો સાથે જઈ મોજ મજા માણી શકાય છે, તે તમામ માહિતીઓ આ એપ્લિકેશન પરથી મળી રહેશે. છેલ્લા 1 વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી અને સુરતની 2 બહેનો હેલી શાહ અને નિશી શાહ દ્વારા એપ્લિકેશન તૈયાર કરાઈ છે અને સુરતને વધુ એક સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરાયો છે. એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનારા તમામ લોકોને ઘણી બધા પ્રકારે મદદરૂપ થઈ શકશે. હાઈ સુરત કરીને એપ લઈને આવ્યા છે. આ હાઈ સુરત એપ એવી એપ છે કે જેમાં તમને જે જોઈએ છે સુરતમાં એ બધું તમને આ એપ પર મળશે. કેટલા સમયની મહેનત છે, કેટલી ટીમ લાગેલી હતી અને શું આપશો? અમારું આ પ્રોજેક્ટ 1 વર્ષ ઉપરથી ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં અમે બહુ બધા મહેનત કરીને બનાવ્યો છે. ઇન હાઉસ પણ એટલી ટીમ છે અને એક્સટર્નલી પણ બધા બહુ લોકો જોડાયેલા છે આ એપ બનાવવા માટે. સુરત અને બીજા લોકોને આનાથી શું ફાયદો થશે? આ એપથી બંનેને ફાયદો છે, કસ્ટમર લોકોને પણ અને બિઝનેસ લોકોને પણ. અમે હાઈ સુરત કરીને એપ લઈને આવ્યા છે. આ હાઈ સુરત એપ એવી એપ છે કે જેમાં તમને જે સુરતમાં આવેલ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠના ગુજરાતી માધ્યમિક શાળા દ્વારા શનિવારના રોજ શાળાના વિશાળ પટ્ટાંગણમાં 37મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ અને સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી એવા પરમ આદરણીય સ્વામી અમરીશાનંદજીના આશીર્વાદ અને પ્રેરણાથી સંસ્કૃતિ સૌરભ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં ચારેય કોર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ સ્વામી અમરીશાનંદજી તેમજ સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ અતિથિ વિશેષ તરીકે મહંત લક્ષ્મીજોતજી મહારાજ તેમજ પ્રખ્યાત ભાગવત કથાકાર અભય મહારાજ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ ઉપરાંત શાળાના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યો સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ દરેક અતિથિઓનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ભેટ દ્વારા સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં શાળાના બાળ મંદિર, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કુલ 13 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ ઉત્સવમાં શાળામાં અભ્યાસ કરતા કુલ 600 વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધો હતો, તેમજ આ કાર્યક્રમ નિહાળવા માટે 5000 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા. આ વાલીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારાયો હતો, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓની સરાહના પણ કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારની અંદર 1965 થી ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલય, 1970 થી ગુરુકુળ કન્યા વિદ્યાલય અને 1988 થી ગુરુકુળ વિદ્યાપીઠ બીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ અને નવ ધમણવાલા ગુજરાતી મીડિયમ, આમ 4 સ્કૂલો ચાલે છે. તો આ વર્ષે 21મી ડિસેમ્બરના રોજ નવ ધમણવાલા ગુજરાતી માધ્યમ સ્કૂલના વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છીએ. 10 વર્ષ પછી આપણે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ તો એ છે કે ફક્ત વર્ગની અંદર સંસ્કૃત, ભૂગોળ, મેથ્સ, ગણિત, ઇંગ્લિશ વગેરે વિષયોનું તો ભણાવવામાં આવે છે, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે કલા છે, અભિનય છે, સંગીત છે, નેતૃત્વ છે, આ બધા ગુણોનો વિકાસ માટે કોઈ સમયે આવા બધા કાર્યક્રમો કરવાની જરૂર છે. માટે તેથી આ વખતે 10 વર્ષ પછી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ પણ આજે છેલ્લા 1 મહિનાથી ખૂબ મહેનત કરીને, શિક્ષક મિત્રો પણ એની સાથે મહેનત કરીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ જોવા મળતી હોય છે, ત્યારે આ તમામ અવઢવને દૂર કરવા માટે અનોખો ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ 22 ડિસેમ્બરના રોજ યોજાયો હતો. સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે આકર્ષક માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવજી, લવકુશ અને ભરત જેવી કૃતિઓથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી અને 50થી વધુ કલાકારો અને 50થી વધુ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદ્ભુત સંવાદો, એકપાત્રી અભિનય, નૃત્યો, વિડીયો શો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર એપના CEO ધવલ છેટાએ જણાવ્યું હતું કે ભારતનું આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જ્યાં આજના આ કાર્યક્રમમાં 600થી વધુ ગર્ભવતી મહિલાઓ સજોડે હાજર હતી અને તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા પોતાની ગર્ભયાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી તે અંગેની માહિતી મેળવી હતી. સાથે જ અનેક મહાપુરુષોએ માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવી તેજસ્વી, ઓજસ્વી અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય તેવું માર્ગદર્શન મેળવ્યું હતું તથા અત્યારના યુગમાં પણ ઘર બેઠા કઈ રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય તે અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. ગર્ભ સંસ્કારના ટ્રેનર જીતેન્દ્રભાઈ દ્વારા જેવું વાવશો તેવું લણશો થીમ સાથે સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ મહિલાઓને ખેડૂત બનાવી વિવિધ ગર્ભ સંસ્કાર એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવી હતી. સાથે તેમના પતિઓનું પણ તેમના ગર્ભસ્થ સંતાન સાથે અત્યારથી જ અટેચમેન્ટ થાય તેવા પ્રકારની એક્ટિવિટી પણ કરાઈ હતી કે જેથી સૌ કોઈને કાર્યક્રમમાં જ્ઞાન સાથે ખૂબ આનંદની અનુભૂતિ થતી હતી. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી નનુભાઈ વાનાણી, SRK ગ્રુપના જયંતિભાઈ નારોલા, પ્રખ્યાત વક્તા શૈલેષભાઈ સાગપરિયા, ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા, સૌજીભાઈ ભાવનગરિયા વગેરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મહોત્સવના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ કપલ ગર્ભ સંસ્કાર પ્રતિજ્ઞા ગીતમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. નામ ધવલ છેટા છે. અમારી સંસ્થાનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર. હાલમાં સુરતની અંદર સરદાર સ્મૃતિ ભવનની અંદર ભવ્યાતિ ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન થયું છે. આ ગર્ભ સંસ્કાર મહોત્સવ એટલે એવું કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જન્મ લે છે ત્યાં સુધી માતા પિતાના આહાર, વિહાર અને વિચારની એના ઉપર ખૂબ મોટી અસર રહેલી હોય છે. તેની જાગૃતિ લાખો લોકો સુધી પહોંચે એ માટેનો અમારો આ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા પ્રયાસ છે. વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને જાણી અને આવનારી ભારતની જે પેઢી છે એને ઉત્તમ બનાવી શકે
એવો અમારો પ્રયત્ન છે. આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમની અંદર વિશેષ અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતો છે, જેની અંદર ડ્રામા છે, ડાન્સ છે, એક પાત્રીય અભિનયો છે, જેના દ્વારા આપણા જે પૌરાણિક પાત્રો છે, આપણા જે વૈદિક પ્રસંગો છે, એની આજે અમે વાત આ જે કપલ અહીંયા પધાર્યા છે એને કરવા જઈ રહ્યા છીએ. અત્યારે સુરતના 600 કરતા વધારે કપલ એ અહીંયા ઉપસ્થિત છે અને આ ગર્ભ સંસ્કાર મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. આ ગર્ભ સંસ્કાર મહોત્સવના જે ડ્રામા કીધા, જેમાં પ્રહલાદજીનો સંવાદ આખો એ સ્ટેજ પર ભજવાયો, સાથે સાથે અભિમન્યુનો પણ સંવાદ ભજવાયો. તેના દ્વારા ગર્ભથી જ આપણા બાળકની અંદર કેવી રીતે આપણે સારામાં સારું સિંચન કરી શકીએ છીએ, જેની વાતો એ આ દ્વારા થઈ છે. વર્ષના અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બરના રોજ જૂના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે હાલ યુવા વર્ગો થનગની રહ્યા છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગૌરીબા ફાર્મ ખાતે ધ મ્યુઝિકલ વિન્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં હોલોગ્રામ દ્વારા એક્ટર સુશાંતસિંહ રજપૂતને યાદ કરવામાં આવનાર છે. સુરતમાં 31સ્ટની ઉજવણી કરવા માટે યુવાનો આતુર છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગૌરીબા ફાર્મ ખાતે ધ મ્યુઝિકલ વિન્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મ્યુઝિકલ ઇવેન્ટમાં હોલોગ્રામ દ્વારા એક્ટર સુશાંતસિંહ રજપૂતને યાદ કરવામાં આવશે. આ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ વિન્ટર નાઇટમાં વર્લ્ડ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફૈઝ લાઈવ પરફોર્મન્સ આપનાર છે અને સાથે સુરતીઓને પોતાની ધૂન ઉપર ડોલાવશે. વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા મિત્રો અને પરિવાર સાથે સુરતીઓ 31સ્ટની ઉજવણી કરે છે. ત્યારે આ ઇવેન્ટમાં જે કંઈ પણ ફંડ એકત્રિત થશે તેની ચેરિટી કરવામાં આવશે તેવું આયોજકો દ્વારા કરાયું છે. આવી જજો 31st નાઇટ પાર્ટીમાં. આઈ એમ એન્કર દર્શના ડાંગ. સો આપણે સુરતમાં ધમાકેદાર મ્યુઝિકલ નાઇટનું આયોજન કરેલ છે. ધ મેજિકલ વિન્ટર નાઇટ આયોજન કરવામાં આવ્યું છે ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કે જેમાં તમામ યુવાનો જોડાયેલા છે. અને આજના યુવાનને સારા માર્ગે દોરવા માટે આપણે આ આયોજન કરેલું છે. મોજ મસ્તીની સાથે આપણે એક ખાસ કાર્ય પણ કરવાનું છે. સુશાંત સિંહ રાજપૂત કે જેમનું હોલોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. ઘણા એમના ચાહકો છે કે હજુ તેમને એવી ઈચ્છા છે કે અમારે હજુ એકવાર જોવા છે, તો આ હોલોગ્રામ વડે તેમને આપણે લાઈવ જોઈ શકીશું. જીવંત પ્રસારણ થશે એવું જ આપણને દેખાશે. અને આને મનોરંજન વધારે કરવા માટે આપણે મેજિકલ નાઇટમાં આપણા આર્ટિસ્ટ આવવાના છે. ધ વર્લ્ડ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે ધ રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફૈઝ, અને હું હોસ્ટ કરવાની છું એન્કર દર્શના ડાંગ. તો આપણે ઘણી બધી ધમાલ મસ્તી કરવાની છે. સુરતની વાત આવે એટલે કાંઈ ના ઘટે બોસ, તો મોજ મસ્તીમાં પણ કંઈ ઘટવું જ ના જોઈએ. ટિકિટ બુક કરાવવા માટેની માહિતી બુક માય શોમાં આપેલી છે અને ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું પેજ ઇન્સ્ટાગ્રામ પર છે, તો તેના પર તમે સર્ચ કરશો તો તેમાં ટિકિટની ઓલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કોન્ટેક્ટ થ્રુ પણ તમે બુક કરાવી શકો છો. અને આ ચેરિટીનું જે પાર્ટીનું જે તમામ ફંડ છે તે ચેરિટીમાં જવાનું છે. કઈ તારીખે આયોજન છે અને કઈ જગ્યાએ આયોજન છે? 31st નાઇટ મેજિકલ નાઇટ ધ વિન્ટર મેજિકલ નાઇટનું આયોજન છે અને ગૌરીબા ફાર્મ વેસુમાં છે. દાન દાતારી અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાસવારે મહાલગ્નોત્સવના આયોજનો થતા હોય છે. ત્યારે આગામી દિવસમાં યોજાનારા 131 દીકરીઓના સમૂહ લગ્નને લઈને સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને રોટલા ફુલેકાનું જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પિયર પરણિયાની ગાંઠે બાંધનારી દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા. વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલ માલવિયાએ જણાવ્યું હતું કે આગામી 9મી માર્ચના રોજ 2025ના રોજ 131 દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે, જે અંતર્ગત ડાયરાઓની સાથે આજે જૂની દીકરીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે તેમના માટે રોટલાનું તેમજ નવી દીકરીઓ માટે ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પાનેતર વિતરણ પણ કરાયું હતું. સામાન્ય રીતે સમૂહ લગ્ન સાદાઈથી થતા હોય છે, ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના 7મા લગ્ન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને ગત વર્ષે 125 લગ્ન થયા હતા. આ વર્ષે 131 લગ્ન થનાર છે અને સમૂહ લગ્ન થકી ખોટા ખર્ચા અટકાવી શકાય છે. અને આ વખતે અમે દીકરીઓ અને કુમારોની ઈચ્છા પ્રમાણે વરઘોડાનું આયોજન કર્યું છે. એ વરઘોડું કોઈને અડચણરૂપ ન થાય તે રીતે આયોજન કરવામાં આવશે. જ્યારે
આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણ ખાતે યોજાયેલા ડાયરામાં મોટી સંખ્યામાં યુવક નવયુગલો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ ડાયરા દરમિયાન વિવિધ નવયુગલો દીકરીઓને 131 દીકરીઓને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ વિતરણ પણ કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. આગામી તારીખ 9/3/2025 ને રવિવારના રોજ 131 દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફુલેકું, આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે 131, એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. વિદ્યા વિકાસનો આ 7મો સમૂહ લગ્ન છે. ગયા વર્ષે 125 હતા, 6ઠ્ઠો સમૂહ લગ્ન, આ વખતે 131 છે, 7મો સમૂહ લગ્ન. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ સંગઠન પર્વની શરૂઆત કરી રહી છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા આ સ્થળની મુલાકાત લીધી હતી. નવસારીમાં કોંગ્રેસના નેતાઓએ મળીને રણનીતિ તૈયાર કરવામાં કામે લાગ્યા છે. સંગઠનને મજબૂત કરીને કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસે કમર કસી છે અને દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું કોંગ્રેસનું સંગઠન પૂર્વ સમગ્ર ગુજરાતમાં લઈ જવા કોંગ્રેસની તૈયારી શરૂ કરી દીધી છે. નવસારી શહેરના ઉમા ભવન ખાતે દક્ષિણ ગુજરાતના નેતાઓને મળીને સંગઠનને મજબૂત કરવા માટેની રણનીતિઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા એવા મુકુલ વાર્ષિક નવસારી જિલ્લામાં નેતાઓને સાંભળી રહ્યા છે. સંગઠન પર્વને કઈ રીતે મજબૂત કરાય અને કેવા પ્રકારના આંદોલન કરી શકાય તે પ્રકારે કાર્યકર્તાઓ સાથે ચર્ચાનો દોર પણ શરૂ કરી દીધો છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત એવા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંગઠન કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા એવા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે, તે આંદોલનને અમે લોકો સુધી લઈ જઈશું. અમારો આ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ અમારા પ્રભારી અને સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત જિલ્લા વાઇઝ સ્થાનિક ગ્રાસરૂટના સંગઠન, લોક પ્રશ્નો અને નાના મોટા અમારા સેલ ડિપાર્ટમેન્ટની કામગીરીની સમીક્ષા માટેની જિલ્લા વાઇઝ બેઠકોનો કાર્યક્રમ છે. આજે સાંજે સુરતમાં અમારી એક જાહેર સભા, લોક પ્રશ્નો ઘણા બધા છે, એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની વચ્ચે લોકોની સમસ્યા માટે પણ લડતા રહ્યા છીએ. જાહેર સભા સુરતમાં સાંજે 6 કલાકે અમે રાખેલી છે. આવતીકાલે ફરી સુરતના અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાકી રહે છે એને સાંભળવાનો કાર્યક્રમ એ આવતીકાલનો કાર્યક્રમ છે. સમગ્ર ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું છે અને જે રીતની એમની ટિપ્પણી કરી છે, અને એ ટિપ્પણી પછી પણ ચોરી ઉપર સીના ચોરી, માફી માંગવા કે રાજીનામા આપવાના બદલે સદંતર જુઠ્ઠાણાઓ ભરી ભાજપ દ્વારા જે વાતો થઈ રહી છે એના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં એક વ્યક્તિ આહત થઈ છે અને એના વિરુદ્ધના કાર્યક્રમો પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે. વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ વચ્ચે ડિજિટલ અરેસ્ટ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ત્યારે સુરતના 61 વર્ષીય રિટાયર્ડ વ્યક્તિને મની લોન્ડરિંગના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી તેમને સતત 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી 1,71 લાખ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે તેમના આધાર કાર્ડ ઉપર કેટલાક ઇસમો દ્વારા સિમ કાર્ડ લઈને આ સિમ કાર્ડ થકી કેનરા બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવી મોટા પાયે નાણાકીય વ્યવહારોની લેવડ દેવડ કરવામાં આવી છે અને નરેશ ગોયલ મની લોન્ડરિંગ તેમજ ફ્રોડ કેસમાં આ સિનિયર સિટીઝનની ભૂમિકા હોવાનું જણાવ્યા બાદ અજાણ્યા ઇસમો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઇસમો દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપવામાં આવી હતી અને પોલીસ તરીકેના બોગસ આઈ કાર્ડ તેમજ બોગસ CIDના લેટર પણ બતાવવામાં આવ્યા હતા. 61 વર્ષના વૃદ્ધનું 15 દિવસ સુધી અલગ અલગ સમયે વોટ્સઅપના માધ્યમથી વિડીયો કોલિંગ કરીને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી 1,71,00,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અમદાવાદમાં રહેતા મુકેશ પટેલની ધરપકડ કરી છે અને મુકેશ અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે અને નંદનવન ફ્લેટની સામે આવેલા શ્યામ પરિસરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં મુકેશની ભૂમિકા હતી કે તે પોતાનું બેંક એકાઉન્ટ મેહુલ પટેલના નામના ઈસમને 10,000 રૂપિયાના કમિશન ઉપર ભાડેથી વાપરવા માટે આપતો હતો અને આ કેસમાં મુકેશના બેંક એકાઉન્ટ પર ગુજરાતમાં 1 અને તમિલનાડુમાં 1 આમ કુલ 2 ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં ઉપયોગમાં થયેલ આરોપીના બંધન બેંકના એકાઉન્ટમાં 4,77,000 ટ્રાન્સફર થયા હતા અને અન્ય બેંક એકાઉન્ટની તપાસ કરતા તેના ખાતામાં 29 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મુકેશ પટેલનું બેંક એકાઉન્ટ ભાડેથી લેનાર મેહુલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અને મેહુલ પણ અમદાવાદનો રહેવાસી છે. આરોપીની ભૂમિકાની વાત કરીએ તો તે મુકેશ પટેલ પાસેથી બેંક એકાઉન્ટ 10,000 રૂપિયાના કમિશન પર લીધું હતું અને હાલ આ બંને આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં શોખ માટે ગેરકાયદેસર હથિયાર રાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દેશી બનાવટનો તમંચો અને 2 કારતૂસ સાથે આરોપી વિવેક ગોહિલની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ થયા બાદ પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. પૂછપરછમાંથી મળતી માહિતી પ્રમાણે વિવેક ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામનો વતની છે અને હાલ વરાછાના માતાવાડી વિસ્તારમાં રહે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી શોખ પૂર્વક કરવા માટે તમંચો ખરીદીને મધ્યપ્રદેશથી સુરત લાવ્યો હતો અને તે માટે તેણે જીવતા કારતૂસ સાથે હથિયાર રાખવાનું પસંદ કર્યું હતું. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ PSI PV સોલંકી અને તેમની ટીમને પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભોળાનગરથી કુબેરનગર પોપડા તરફ જતા રોડ પર એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર સાથે છે અને ટોરેન્ટ પાવરના પાછળના ગેટ પાસે પાણીની ટાંકીની પાછળ પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 10,000ની કિંમતનો દેશી તમંચો તેમજ 2 કારતૂસ પણ કબજે કર્યા હતા. હાલ પોલીસે આરોપી વિવેક ગોહિલની સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.